હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. આજની જે અપડેટ છે એ ખાસ તમારા માટે જરૂરી છે, કારણ કે તમને એ બી ખ્યાલ આવી જશે કે હવે આ વર્ષે તમને PR મળશે કે નહીં મળે, અથવા તમારી ફાઇલ જો વેઇટિંગમાં છે તો તમને એટલીસ્ટ એ ખબર પડી જશે કે આ વર્ષના એન્ડ સુધી તમારા સિલેક્શનના ચાન્સ છે કે નથી. કારણ કે આખો જે નવા અહેવાલમાં ન્યૂ ડેટા આવ્યો છે એ ગવર્મેન્ટ તરફથી આખો એક ડેટા રિલીઝ જે કરવામાં આવ્યો છે. ઓલમોસ્ટ પેન્ડિંગ ફાઇલનો લિસ્ટ છે, આંકડો બહુ મોટો છે, એટલે અલ્ટિમેટલી તમારા લોકો માટે ખરાબ ન્યૂઝ જ કહી શકાય. પરંતુ આપણે જે કહીએ છીએ મુજબ કે જેટલી માહિતી હશે એટલું તમને ખ્યાલ આવશે કે ભાઈ કદાચ કોઈકને સમય પૂરો થઈ રહ્યો હોય, વર્ક પરમિટ એક્સપાયર થઈ રહી હોય તો એટલીસ્ટ એમને બીજા પ્રોગ્રામમાં એપ્લાય કરવાની ખબર પડે. ડેટા જાણશે તો ખ્યાલ આવશે. પેલું કેવું થાય કે ખોટી ઉમેદ રાખીને બેઠા રહે કે ભાઈ આ વર્ષના એન્ડ સુધીમાં સિલેક્શન થઈ જશે, એના કરતાં બીજે પ્રયત્નો કરી શકે. આખું આજે ડિટેલમાં વાત કરીએ એ પહેલાં તમારા કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરતા રહેજો, અને વિડીયોને હાઈપ અને શેર કરવાનું ના ભૂલતા. મેઇન વિડીયોને હાઈપ અને શેર કરતા રહેજો, એટલે સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશનને આપણે સપોર્ટ કરતા રહીએ. હવે તો કે તમે લોકોએ જો નોટ ડાઉન કરવું છે તો તમે પેન પેપર લઈ લો. આપણે ડિટેલની અંદર આગળ જઈએ. 0 થી 300ના CRS વચ્ચે 8,225 ફાઇલો હજી ઇમિગ્રેશન પાસે છે. 301 થી 350નો CRS, જ્યાં ઓલમોસ્ટ મારા ઓપિનિયન મુજબ કહું તો નથી લાગતું કે આ વર્ષના એન્ડ સુધીમાં 20,534 ફાઇલો હોય, અને 53,590 ફાઇલો 351 થી 400ના CRS વચ્ચે છે. બહુ ઓછા ચાન્સ છે જે લોકો બી આ CRS વચ્ચે આવતા હોય એ કદાચ બીજો પ્રોગ્રામ યા બીજી કોઈ વે છે ત્યાં આગળ જે સરળ રસ્તો હોય યા સારો રસ્તો હોય ત્યાં તમે ટ્રાય ચાલુ રાખજો, કારણ કે આ ડિટેલ પ્રમાણે આ વર્ષના એન્ડ સુધી તો એમનો કોઈ ચાન્સ દેખાતો નથી. 401 થી 410ની વચ્ચે 13,388 ફાઇલો વેઇટિંગમાં છે. 411 થી 420ની વાત કરો, 14,456 ફાઇલો વેઇટિંગમાં છે. 14,652 ફાઇલો જે છે 421 થી 430 વચ્ચે છે. 431 થી 440 વચ્ચે 16,142 ફાઇલો છે, અને 15,201 ફાઇલો જે છે 441 થી 450ની વચ્ચે છે. 451 થી 460 15,920 ફાઇલો છે, એટલે આ બધાના ચાન્સ ઓલમોસ્ટ 2-5% દેખાઈ રહ્યા છે. 461 થી 470 જ્યાંથી એક ઉમ્મીદ લાગે કે આ લોકો માટે ચાન્સ છે 17,383 ફાઇલો. 481 થી 490 12,890 ફાઇલો. 491 થી 500ની વચ્ચે 12,975 ફાઇલો વેઇટિંગમાં છે. 501 થી 600ના CRS વચ્ચે વાત કરીએ તો 24,165 ફાઇલો છે. PNPને જેટલું ફોકસ થતું રહેશે એટલા આ લોકોના ચાન્સ વધતા રહેશે, કારણ કે આ જગ્યાએ 24,165 ફાઇલો છે. હવે અલ્ટિમેટલી અત્યારે જે સિલેક્શનો થઈ રહ્યા છે, મંથલી એવરેજ જો કદાચ આપણે કાઢીએ તો 7,000થી લઈને 10,000 સુધીની આવી રહી છે. આ યરની અંદર ગણતરી કરીએ તો સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ચલો ડિસેમ્બરના બી 15 દિવસમાં એકાદો ડ્રો આપણે એક્સપેક્ટ કરીએ તો બી લગભગ 20 કે 25,000 સિલેક્શનો પ્લસ PNPના કોટાસ છે ઓલમોસ્ટ ફૂલ થવા જઈ રહ્યા છે, કારણ કે દરેક પ્રોવિન્સને જે હાફ થઈ ગયા હતા 1,10,000માંથી 55,000 ને એ દરેક પ્રોવિન્સને જે કોટા મળ્યો હતો એ કોટા હાફ થઈ ગયો હતો. એટલે હવે ઓલમોસ્ટ એમના પાસે બી જેટલી પ્રાયોરિટી એપ્લિકેશન્સ હતી એને સિલેક્ટ કરતાં કરતાં કોટાઓ ફૂલ થઈ ગયા છે. અને સેમ વસ્તુ આપણે એક્સપ્રેસ એન્ટ્રીમાં બી જોઈ રહીએ છીએ, કારણ કે છેલ્લા 2 કે 3 ડ્રો થયા, આમાંથી એક ખાલી જે 2500 સિલેક્શનવાળા હતો ફ્રેન્ચવાળો, એ જ એક પોઝિટિવ ડ્રો હતો. બાકી PNPના ગણો યા બીજા કોઈ બી ડ્રોસ તમે ગણો તો એ નિરાશાજનક એટલે જ લાગતા હતા, કારણ કે લાસ્ટ ડ્રોમાં બી એવું જ થયું. 800નો CRS પોઈન્ટ એટલા બધા હાઈ ચાલ્યા ગયા અને સિલેક્શનો ખાલી 100-200 સિલેક્શનો, એટલે એટલું બધું કોઈ પોઝિટિવ હતું નહીં. એનું રીઝન આ છે કે કોટા ઓલમોસ્ટ ફૂલ થવા આવ્યો છે. હવે વસ્તુ એ છે કે જો ટોટલ ફાઇલની વાત કરો તો 2,56,585 ફાઇલો જે છે વેઇટિંગમાં છે. આની સામે કદાચ 3 મહિનામાં હું તો કહું એપ્રોક્સિમેટ ટેન્ટેટિવ હું તમને વાત કરું છું 20,000 લોકોના બી જે થવાના નથી, ક્યારે બી બનતું લાગતું નથી, પરંતુ કદાચ કેનેડા 20,000 લોકોને બી સિલેક્ટ કરે તો માત્ર 60,000 લોકો સિલેક્ટ થઈ શકે. 2,56,000માંથી કદાચ હું 60,000 કાઢી નાખું તો 1,95,000 થી 1,96,000 કે 1,97,000 ફાઇલો જે છે તોય વધી રહે વેઇટિંગની અંદર. એટલે બેટર છે. આ ડેટા ઉપરથી એટલીસ્ટ તમને એ ખ્યાલ આવી ગયો છે કે તમારો CRS શું છે. હવે એ CRSની આશા લઈને જો તમે આ વર્ષના એન્ડ સુધી બેઠા હો તો એટલે છે ભૂલી જજો કે એના ચાન્સ જેના ઓછા છે એ લોકો માટે, તેમના ચાન્સ છે એ સ્ટીલ વેઇટ કરી શકે છે. જેના ચાન્સ નથી એ લોકો માટે અમે લોકો સમયાંતરે વિડીયોઝ રિલીઝ કરતા રહીએ છીએ કે જેની અંદર
PNP હોય, AIP પ્રોગ્રામ્સ હોય, RCIP પ્રોગ્રામ્સ હોય, આવા બધા પ્રોગ્રામ્સની ટ્રાય ચાલુ રાખતા રહેજો. કદાચ કોઈનું સ્ટેટસ પૂરું થઈ રહ્યું છે, કદાચ કોઈની વર્ક પરમિટ પૂરી થઈ રહી છે, તો એ લોકોને બી અમે લોકો ગાઈડ કરવાની કોશિશ કરતા રહેતા હોય છે. ઉપર નંબર રિફ્લેક્ટ થઈ રહ્યો છે, તમે ત્યાં આગળ તમારી ડિટેલ જે છે વોટ્સઅપ કરી શકો છો, તો તમને સોલ્યુશન આપવાની કોશિશ અમે કરતા રહીશું. બાકી હજી બી કંઈ સવાલો વધ્યા છે તો કોમેન્ટ કરતા રહેજો. અમારા તરફથી એક રિક્વેસ્ટ અમે કરીએ છીએ કે અમારું કામ 50% હોય છે તમારા સુધી વિડીયો પહોંચાડવાનું. 50% કામ તમે જ કરી શકો છો. તમે વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, તમે જ્યાં બી જે બી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુઝ કરો છો, મેક્ઝિમમ લોકોને વિડીયો શેર કરતા રહ્યો તો મેક્ઝિમમ લોકો સુધી માહિતી પહોંચશે અને મેક્ઝિમમ લોકોને ખ્યાલ આવશે. જેમ આજે એક સિમ્પલ લોજિક આપું, તમારા બાળકને આજે કદાચ વેઇટ કરતો હતો ને જો આ ડેટા જોયા બાદ કેવું ખબર પડી ગઈ કે ચલો હવે મારે રાહ નથી જોવાની, હું બીજી ટ્રાય કરવાની ચાલુ કરું, અને બીજી ટ્રાય કરીને એને સક્સેસ મળી, તો એને જે ફાયદો થશે ને એ જ કોકના બાળક સુધી તમે આ ફાયદો પહોંચાડી શકશો. અમે લોકો રિક્વેસ્ટ કરીએ છીએ, ચોઈસ તમારી હોય છે, અને મેક્સિમમ વિડીયો શેર કરતા રહેજો. બાકી કંઈ સવાલ હોય તો કોમેન્ટ કરજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.